સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદ ખાતે આવેલ જીએલએસ કેમ્પસમાં સમગ્ર દેશમાંથી આવેલા બીબીએના વિદ્યાર્થીઓ વચ્ચે તારીખ 2 અને 3 ફેબ્રુઆરીના રોજ મેનેજમેન્ટને લગતા વિવિધ મુદ્દાઓ પર સ્પર્ધા યોજાઈ, જેમાં પ્રથમ દિવસે ઉદ્ઘાટન બાદ વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટને લગતા વિવિધ મોડેલ્સ રજૂ કર્યા હતા। આ ઉપરાંત છેલ્લા દિવસે સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ વચ્ચે ફાઇનલ રાઉન્ડ યોજાયો અને ત્યારબાદ રાત્રે તેમના એન્ટરટેનમેન્ટ માટે કોલેજ તરફથી વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા। ભાઈ અત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી ગઈ છે જીએલએસ કેમ્પસમાં કે જ્યાં ઇમેજ 2024 યોજાયું છે। સમગ્ર ઇન્ડિયાની બીબીએ કોલેજના સ્ટુડન્ટ્સની આ એક જબરજસ્ત સ્પર્ધા છે। અમારી સાથે સ્ટુડન્ટ કોઓર્ડિનેટર જોડાય છે સૌમ્ય, શું કહેશો આ સ્પર્ધા વિશે? આ એક ડ્રીમ હતો મેમનો, એ જે કમ્પ્લીટ કેટલા ટાઈમથી થઈ ગયો છે। ઇટ્સ બીન મોર દેન 20 યર્સથી અમે આ ઇમેજ કરીએ છીએ, મોર દેન 20। સો આ વખતે એ હતું કે એક એવી કરીએ અલગ સ્ટ્રેટેજી આખી યુઝ કરીએ, ચાણક્ય નીતિ, જે ચાવની જે બુદ્ધિથી હતી, જે આખી એમની સ્માર્ટનેસથી આખું જે પ્લે કરતા હતા એ અમે આ વખતે થીમ એપ્લાય કરવાનો ટ્રાય કર્યો અને સક્સેસફુલી અપ્લાય બી થઈ છે આ વખતે। અચ્છા, અનેક સ્ટુડન્ટ કોઓર્ડિનેટર જોડાય છે। મેઘ, શું કહેશો? આજે આખું ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થઈ છે, જુદા જુદા કોલેજના સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરી રહ્યા છે, કોમ્પિટિશન થઈ રહી છે, કેવા પ્રકારના એવોર્ડ છે, શું કહેશો? હા, જો પહેલાંથી જેવા મારા મિત્રે કીધું, ઇમેજ અમે 20 વર્ષથી કરી રહ્યા છીએ। પહેલાં અમદાવાદ લેવલ, સ્ટેટ લેવલ, હવે નેશનલ લેવલથી છીએ। ડીયુ, એનએમ, આઈઆઈએમ, આટલી મોટી કોલેજીસ છે અમારા જોડે। એન્ડ આજે અવોર્ડ સેરેમની રહેશે, જેવું એમને અવોર્ડ્સમાં જે ફર્સ્ટ રેન્ક થઈ રહ્યા છે એમને કેશ પ્રાઇઝીસ મળી રહી છે, પ્લસ ટીમ્સને અવોર્ડ મળશે। અને અહીંયા અમારા સ્ટોલ્સ હતા, સ્ટુડન્ટ્સના એન્ટરપ્રેન્યોર સ્ટોલ્સ છે, જે આખા અહીંયા કાલે સ્ટોલ્સ રહેલા હતા કે જે એન્ટરપ્રેન્યોરશિપને બૂસ્ટ કરવામાં આવે છે, કે જે આજના જે સ્ટાર્ટઅપ એન્વાયરમેન્ટ છે આખા ઇન્ડિયામાં, તો અમે એને પણ પ્રોત્સાહન આપીએ છીએ અને ચાણક્ય નીતિ, જે લીડરશિપને મેનેજમેન્ટનું કહેવત છે, એને સપોર્ટ કરીએ છીએ અમે। આપણે ત્યાં કહેવાયું છે કે યોજકાહ તત્ર દુર્લભાહ, એટલે કે આયોજન કરનારની હંમેશા કમી રહેતી હોય છે, એક સારા આયોજકની હંમેશા અભાવ હોય છે। સારો આયોજક એટલે શું? તો કે અત્યારના જમાનાની વાત કરીએ તો બીબીએ અને એમબીએના જે સ્ટુડન્ટ્સ છે તે લોકો આવનારા ભવિષ્યમાં એક સારા આયોજક બનતા હોય છે। તારીખ 2 અને 3 ફેબ્રુઆરી અમદાવાદની જીએલએસ યુનિવર્સિટીના કેમ્પસમાં સમગ્ર દેશમાંથી બીબીએના સ્ટુડન્ટ્સની એક કોમ્પિટિશન યોજાઈ અને આ કોમ્પિટિશનની જે થીમ છે તે છે ઇમેજ 2024। હવે આ ઇમેજ 2024 શું છે તે આપણે જાણીશું ડૉક્ટર રિકિતા પાસેથી। ડૉક્ટર રિકિતા, ઇમેજ 2024 ચાણક્ય નીતિ, પેલું કહે છે ને કે ભાઈ ચાણક્યએ કીધું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા। આપ શિક્ષક છો, આપ ભણાવો છો, શું કહેશો? આ ઇવેન્ટ અમે છેલ્લા 25 વર્ષથી કરી રહ્યા છે અને આ ઇવેન્ટની અંદર સમગ્ર ભારતમાંથી લગભગ ગઈ સાલ અમે જોઈએ તો 3000+ સ્ટુડન્ટ્સ હતા અને આ વખતે પણ એટલા જ રજિસ્ટ્રેશન્સ છે, એથી વધુ। દરેક રાજ્યમાંથી દરેક સારી કોલેજીસના ઇન્ક્લુડિંગ આઈઆઈએમ્સ સ્ટુડન્ટ્સ અહીંયા આવે છે અને આમાં ઇમેજ 24માં અમારી પાસે ઇન્વેન્ટરપ્રેન્યોર, એચઆર રિલેટેડ એક્ટિવિટીઝની ઇવેન્ટ્સ અને ફાઇનાન્સ રિલેટેડની જે પણ કંઈ ઇવેન્ટ્સ છે એવી વિવિધ પ્રકારની ઇવેન્ટ્સ અમે ઓર્ગેનાઇઝ કરીએ છીએ। અને ડિટેલમાં એનું જોવા જઈએ તો એટલા બધા પાર્ટિસિપેશનના ફોર્મ્સ હોય છે કે અમારે ફર્સ્ટ અને સેકન્ડ રાઉન્ડ અમારે ઓનલાઈન કન્ડક્ટ કરવા પડે છે ટુ ફિલ્ટર આઉટ ધ સ્ટુડન્ટ્સ। પછી થર્ડ રાઉન્ડ એ લોકોનો જે હોય છે એ ઓન ધ કેમ્પસ થાય છે। જેમ કે આઈ એમ કોર્ડિનેટિંગ ફોર ધ ઇન્વેન્ટરપ્રેન્યોર ઇવેન્ટ, તો એમાં આપણા ફ્યુચરના જે એન્ટરપ્રેન્યોર્સ બનવા જઈ રહ્યા છે એવા સ્ટુડન્ટ્સના રજિસ્ટ્રેશન આવે, એ લોકો એમના વેન્ચરને અહીંયા એક્ઝિબિટ કરે। અને ગઈકાલે જે થર્ડ રાઉન્ડ એ લોકોનો થયો, ફર્સ્ટ ટુ વેર ઓનલાઈન અને થર્ડ રાઉન્ડ જે થયો એમાં 14 ટીમો હતી અને ઇન ટોટલ દરેક ટીમમાં 5-5 મેમ્બર્સ હતા, એટલે રિગાર્ડિંગ 75 સ્ટુડન્ટ્સ જેવા ગઈકાલે થર્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કર્યો। અને આજે અમારો 4th રાઉન્ડ છે, જેમાં 14 ટીમોમાંથી અમે 8 ટીમ્સ સિલેક્ટ કરી છે જજીસે, અને નાવ દે આર ગોઈંગ ટુ બી ઇન ધ બેસ્ટ 3।
એટલે ધીસ ઇઝ હાઉ ધ ઇવેન્ટ ગોઝ ઓન. એ લોકો ગઈકાલે જે હતું એમના પોતાના વેન્ચર્સ એક્ઝિબિટ કર્યા છે અને આજનો જે રાઉન્ડ છે એ બીજા વેન્ચર્સ એક ટીમને સપોઝ એમનું વેન્ચર હોય તો એના બદલે ટીમ 2નું વેન્ચર આપવામાં આવે અને એના ઉપર એ લોકોએ એમનું એનાલિસિસ આપવાનું કે આ વેન્ચર કેવું છે. એટલે આ બેઝિસ ઉપર આજે ટોપ 3નું સિલેક્શન થશે. આ આખું એક ઇન્વેન્ટરપ્રેન્યોરનું ઇવેન્ટ છે જેમાં. બિલકુલ રિકિતાબેન, બહુ જ આ એક સુંદર આયોજન છે. ઓફકોર્સ તમે લોકો જ્યારે આયોજન બીજાનું કરતા હો તો પોતાનું સ્વાભાવિક છે, સરસ થાય. પ્રોફેસર મિલન અમારી સાથે જોડાયા છે. પ્રોફેસર મિલન, તમે જરા આગળ આવશો. હવે આ જે સ્ટુડન્ટ્સની કોમ્પિટિશન થઈ રહી છે, કેવા પ્રકારના ઇનામો રાખવામાં આવ્યા છે, અને સૌથી પહેલાં તો એ કહો કે આ ઇન્વેન્ટરપ્રેન્યોર શું છે એ અમારા દર્શક મિત્રોને જણાવો. ચોક્કસથી હું તમારા દર્શકોને જણાવીશ કે ઇન્વેન્ટરપ્રિનર શું છે. આખા દેશમાંથી, અલગ અલગ રાજ્યોમાંથી, અલગ અલગ સંસ્થાઓમાંથી વિદ્યાર્થીઓ આવ્યા છે GLS યુનિવર્સિટીની અંદર. એમની પાસે એક ઇનોવેટિવ આઈડિયા રહેતો હોય છે અને GLS ઇમેજ થ્રુ એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે કે જ્યાં આગળ વિદ્યાર્થીઓ એમના આઈડિયાને શોકેસ કરી શકે ઓડિયન્સ સામે અને જજીસ સામે. જજીસ પછી આઈડિયાનું ફિલ્ટરેશન કરી અને બેસ્ટ આઈડિયાને એ લોકો સિલેક્ટ કરે છે. સો બેઝિકલી આમાં એક આખો અપ્રોચ આપણે એ રીતનો લઈએ છીએ કે જે આપણું ઇનોવેશન કહેવાય છે કે યંગ માઇન્ડ્સ આર ઓલવેઝ ઇનોવેટિવ ઇન નેચર. તો એ જ ઇનોવેશનને જે બહાર લાવવાની પદ્ધતિ છે એ આપણે ઇમેજમાં ઇન્વેન્ટરપ્રિનર થ્રુ કરી રહ્યા છીએ. થેન્ક યુ. તો આ હતા પ્રોફેસર ડૉક્ટર રિકિતા અને પ્રોફેસર મિલનભાઈ કે જેમણે આપણને ઇમેજ 2024 શું છે તે જણાવ્યું છે. તો એક કહી શકાય કે ધમાકેદાર અહીંયા આજે સાંજ સુધીમાં તો કહી શકાય કે કેટલાક રિઝલ્ટ જાહેર થશે અને જોરદાર ઇનામોની પણ જાહેરાત કરવામાં આવી છે. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.